ખેડબ્રહ્મા શહેર તથા ગલોડિયા ગામમાં ફરી એકવાર વરસાદથી તારાજી ખેડબ્રહ્મા પંથકમાં ગઈ રાત્રે ફરી એકવાર 128 મિલીમીટર જેટલો વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા છે। લોકોને ખેડૂતોમાં ચિંતાનો વિષય બની ગયો છે, જાણે લીલા દુષ્કાળની શરૂઆત થઈ ગઈ છે। ખેડબ્રહ્મા શહેરની શાળામાં બહારથી આવતા વિદ્યાર્થીઓને પણ વહેલા છોડી મૂકવા પડ્યા હતા। ગઈ 22 તારીખે 10.30 ઇંચ વરસાદ પડતા જે પરિસ્થિતિ થઈ હતી તે પરિસ્થિતિ આજે ફરીથી ઊભી થઈ હતી। ખેડબ્રહ્માની હરણાવ નદીમાં રાત્રે પુષ્કળ પાણી આવ્યું। નાના પુલ ઉપરથી પાણી જઈ રહ્યું હતું। ખેડબ્રહ્માના જૂના માર્કેટ યાર્ડથી મેઘદર્શન સોસાયટી તથા વાસના કંપા તરફ જવાના રસ્તે રેલ અંડરબ્રિજમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન ચાલકો બંને સાઈડે બંધ પડી જતા લોકોને સ્થળ પર જ મૂકી જવાની ફરજ પડી હતી। લોકોને વાસના રોડ થઈ ફરી જવાની ફરજ પડી। તાલુકાના રોધરા ગામે પણ આજે પહેલાની માફક પુષ્કળ પાણી પડ્યું। ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ખેડબ્રહ્માથી 4-5 કિલોમીટર દૂર આવેલ ગલોડિયામાં પણ 22 તારીખની જેમ આજે ફરીથી વધુ વરસાદ થતાં ગલોડિયા ગામમાં પુષ્કળ પાણી ભરાઈ જતા ખેતરના પાળા તોડી પાણી બહાર કઢાયું। લોકોના ખેતરોમાં પણ ધોવાણ થયું છે। ખેડૂતો માથે જાણે આ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। લક્ષ્મીપુરા તથા અન્ય ગામોમાં કપાસ, સોયાબીન તથા મગફળીના વાવેતરને પણ નુકસાન થવા પામેલ છે। ખેડૂતોને ફરીવાર વાવેતર કરવું પડે તેવી પરિસ્થિતિ થઈ છે અને તે પણ જો વરસાદ બંધ રહે તો જ શક્ય છે। અમુક ગામમાં વાવેતર થવા પામ્યું નથી। આવો જ વરસાદ ચાલુ રહે તો વધુ તારાજી થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા, JB ગુજરાત ન્યૂઝ।